દારૂની મહેફિલ માણતા જમાદાર અને બે મિત્રો પોલીસ વાનમાંથી ઝડપાયા। વડોદરા શહેરમાં એક જાગૃત નાગરિકને કારણે પોલીસ વાનમાં દારૂની મહેફિલ માણતા એક જમાદાર સહિત 3 જણા રંગે હાથે ઝડપાવા પામ્યા હતા। વડોદરા જેપી રોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઈકાલે બપોરે કોન્સ્ટેબલ સાથે બાઇક પર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઇન્ચાર્જ પીઆઈએ તેઓને એક નાગરિકને મોકલેલા મેસેજ અંગે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી। મેસેજમાં જણાવ્યું હતું કે મુજ મહુડા હનુમાનજી મંદિર પાસે એક પોલીસ વાનમાં દારૂની મહેફિલ ચાલી રહી છે તેવી માહિતી આપવામાં આવી હતી અને વાનના નંબરને આધારે તપાસ કરતા આ વાન જેપી રોડ સી ટીમ માટે ફાળવવામાં આવેલ હોવાની વિગત જાણવા મળી હતી। પોલીસે વાનને તરત જ પોલીસ સ્ટેશને બોલાવી લીધી હતી અને અંદર બેઠેલા જમાદાર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેમની સાથે માનવ પુરુષોત્તમ કહાર ફતેપુરા ભોઈવાડા અને સિકર કાદરભાઈ મણિયારા આરીફનગર તાજંદલા તેમની તપાસ કરતા 3 જણા પીધેલા હાલતમાં હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો હતો। રિપોર્ટ જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા।